ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બાબરાના ધ્રુવીન રાઠોડ બન્યા વાયુસેનાના જવાન, વતન પરત ફરતા કરાયું ભવ્ય સ્વાગત। અમરેલીના બાબરામાં દેશભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો છે। બાબરાના નવયુવાન ધ્રુવીન રાઠોડે ભારતીય વાયુસેનાની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત ફરતા ગ્રામજનો અને સામાજિક સંસ્થાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। હાથમાં તિરંગો, ચહેરા પર ગૌરવ અને વાતાવરણમાં ગુંજતા ભારત માતા કી જયના નાદ વચ્ચે ધ્રુવીન રાઠોડનું શાહી સ્વાગત કરવામાં આવ્યું। દેશની સુરક્ષા માટે પોતાના યુવાની સમર્પિત કરનાર ધ્રુવીન રાઠોડના સન્માનમાં યોજેલા સત્કાર સમારંભમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, પરિવારજનો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વતનના ભવ્ય સ્વાગતથી ધ્રુવીન રાઠોડના પરિવારજનોમાં પણ ગૌરવની લાગણી જોવા મળી હતી। નીતિનભાઈ રાઠોડ, બાબરા। આજે મારા ભત્રીજા વિપુલ રાઠોડ, જેનો સ્વર્ગવાસ થયો છે, તેમનો પુત્ર ધ્રુવીન રાઠોડ આજે આ દેશની એરફોર્સ મિલિટરીની ટ્રેનિંગ પૂર્ણ કરીને આજે જ્યારે બાબરા પરત વધાર્યો છે, ત્યારે પહેલાં તો પ્રથમ અમારા માતાજીના મઢે એમણે આશીર્વાદ લીધા અને ત્યારબાદ ગ્રામજનો, સમાજ વતી, કુટુંબ વતી, આ ઉપરાંત અલગ અલગ સંસ્થાઓ અને ખૂબ મોટી સંખ્યામાં ગામ દ્વારા તેમનું ભવ્ય રોડ શો અને સ્વાગત કરવામાં આવ્યું છે। અને ત્યારબાદ અમે લોકો તેમને માટે સન્માનનું પણ એક આયોજન રાખેલું છે। આ તકને અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ અને ગૌરવ લઈએ છીએ। રાઠોડ પરિવાર ગૌરવ લે છે અને સમસ્ત બાબરા પરિવાર અમે લોકો સાથે મળી અને આ કાર્યક્રમ કરી રહ્યા છે। મારા ધ્રુવીલને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ એક નાની વયે તેમના પિતાનો સ્વર્ગવાસ જ્યારે થયો હતો અને ત્યારબાદ જેમણે એ પરિસ્થિતિની અંદર જ્યારે ભણી ગણી અને આગળ આવ્યો, તે બદલ હું ધ્રુવીલને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભેચ્છાઓ પાઠવું છું।